નમસ્કાર મિત્રો, ગુજરાત પોઈન્ટમાં તમારું સ્વાગત છે। જો તમે વાહન ચલાવો છો, ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરો છો અથવા કોઈ ઉદ્યોગ કે ફેક્ટરી ચલાવો છો, તો આજના આ સમાચાર તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવા જોઈએ। મિત્રો, જરા વિચારો કે તમે પેટ્રોલ પંપ પર જાઓ અને તમને કહેવામાં આવે કે ભાઈ, હવે તમને લિમિટમાં જ ડીઝલ મળશે। જી હા, આ કોઈ અફવા નથી પણ હકીકત છે। મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સંકટના કારણે ઊભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની ખરીદી અને વેચાણ અંગે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે। શું દેશમાં ડીઝલની અછત ઊભી થવાની છે? સરકારને આવો કડક નિર્ણય કેમ લેવો પડ્યો અને આ નવા નિયમથી તમારા ખિસ્સા કે તમારા વ્યવસાય પર શું અસર પડશે? ચાલો આજે આ સમગ્ર મામલાને વિગતવાર સમજીએ। સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે સરકારે નવો નિયમ શું બનાવ્યો છે। 11 જૂન 2026ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નવો આદેશ જારી કર્યો છે। આ આદેશનું નામ છે મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલ કામચલાઉ નિયમન ઓર્ડર 2026। આ નવા નિયમ મુજબ હવે દેશના કોઈપણ સામાન્ય છૂટક પેટ્રોલ પંપ પરથી એક ગ્રાહક અથવા એક વાહનને એક દિવસમાં મહત્તમ માત્ર 200 લીટર હાઈ સ્પીડ ડીઝલ જ આપવામાં આવશે। એટલે કે જો તમે 200 લીટરથી વધુ ડીઝલ ખરીદવા જશો તો પેટ્રોલ પંપ સંચાલકો તમને સાફ ના પાડી દેશે। હવે આ સાંભળીને તમારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે શું સામાન્ય કાર ચલાવનારાઓને આનાથી કોઈ તકલીફ પડશે? તો મિત્રો, તમારે જરાય ગભરાવાની જરૂર નથી। સામાન્ય કારની ફ્યુઅલ ટેન્ક 40થી 60 લીટરની આસપાસ હોય છે, જે 200 લીટરની લિમિટ કરતાં ઘણી નાની છે। તેથી રોજિંદા વપરાશકારો અને સામાન્ય નાગરિકોના જીવન પર આની કોઈ જ નકારાત્મક અસર નહીં થાય। તો પછી આ નિયમ કોના માટે છે? આ નિયમની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ ઔદ્યોગિક, વાણિજ્યક કે સંસ્થાકીય વપરાશ માટે મોટા પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલ ખરીદે છે, જેમ કે ભારે ટ્રકો, જનરેટર ચલાવવા માટે ડ્રમમાં ડીઝલ લઈ જતા લોકો, ટેલિકોમ ટાવર ઓપરેટર્સ કે પાવર જનરેશન કરતી કંપનીઓ। આ તમામ કમર્શિયલ ગ્રાહકો માટે રિટેલ પેટ્રોલ પંપના દરવાજા હવે બંધ થઈ ગયા છે। સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આવા ગ્રાહકોએ હવે ફરજિયાતપણે પોતાના અંગત કન્ઝ્યુમર પંપ અથવા જથ્થાબંધ વેચાણ બિંદુઓ પરથી જ ઈંધણ મેળવવાનું રહેશે। હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકારે અચાનક આ નિર્ણય કેમ લીધો? આની પાછળનું મુખ્ય કારણ બહુ રસપ્રદ છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાની શૃંખલા અને શિપિંગ લોજિસ્ટિક્સ ખોરવાઈ ગયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ખર્ચ વધ્યો છે, પરંતુ આપણી સરકારી તેલ કંપનીઓએ સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે છૂટક પેટ્રોલ પંપો પર ભાવ નિયંત્રણમાં રાખ્યા છે। બીજી તરફ જથ્થાબંધ બજારમાં ડીઝલના ભાવ વધુ છે। આ ભાવના તફાવતનો ફાયદો ઉઠાવવા માટે મોટા ઉદ્યોગો અને જથ્થાબંધ વપરાશકારોએ સસ્તું ડીઝલ મેળવવા રિટેલ પંપ પર લાઇન લગાવવાનું શરૂ કરી દીધું હતું। દેશના કેટલાક ભાગોમાં સામાન્ય પેટ્રોલ પંપો પર ડીઝલની માંગ અસામાન્ય રીતે વધી ગઈ હતી। જો આ મોટા ગ્રાહકો છૂટક પંપ પરથી જ બધું ડીઝલ સાફ કરી જાય તો સામાન્ય માણસ, ખેડૂતો અને આવશ્યક સેવાઓ માટે ડીઝલની અછત સર્જાઈ શકે તેમ હતી। બજારમાં કાળાબજારી, કૃત્રિમ અછત અને લોકો ડરના માર્યા વધારાનું ઈંધણ સ્ટોક ન કરવા લાગે તે રોકવા માટે સરકારે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે। મિત્રો, એક ખાસ વાત નોંધી લેજો। સરકારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કે પેટ્રોલની કોઈ જ અછત નથી। આ પ્રતિબંધ માત્ર સંગ્રહખોરી અને ગેરરીતિ રોકવા માટે લેવાયેલું આગમચેતીનું પગલું છે। અને હા, આ કોઈ કાયમી નિયમ નથી। આ નિયમ હાલ પૂરતો માત્ર 90 દિવસ માટે એટલે કે અસ્થાયી ધોરણે લાગુ કરવામાં આવ્યો છે। 90 દિવસ પછી સરકાર પરિસ્થિતિની ફરીથી સમીક્ષા કરશે અને જરૂર પડશે તો આ આદેશમાં ફેરફાર કરશે। આ સાથે જ એક બીજો કડક નિયમ પણ લાગુ કરાયો છે। પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન એટલે કે પેસો દ્વારા મંજૂર કરાયેલા વાહનોમાં જ આ ડીઝલ ભરી શકાશે અને તમે જે ડીઝલ ખરીદો છો તેને બીજા કોઈને ઊંચા ભાવે વેચવા પર એટલે કે રીસેલિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટૂંકમાં કહીએ તો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સામાન્ય ગ્રાહકો, વાહન વ્યવહાર સેવાઓ અને કૃષિ ક્ષેત્ર માટે ડીઝલનો પુરવઠો નિયમિત અને વ્યાજબી ભાવે જળવાઈ રહે। તો મિત્રો, સરકારના આ 90 દિવસના પ્રતિબંધ વિશે તમારું શું માનવું છે? શું આ નિર્ણયથી ખરેખર કાળાબજારી અટકશે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો કિંમતી અભિપ્રાય ચોક્કસથી જણાવજો। જો તમને આ વિગતવાર માહિતી પસંદ આવી હોય અને ભવિષ્યમાં પણ આવી જ સચોટ અને મહત્વપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, તમારા તમામ ગ્રુપમાં શેર કરો અને આપણી ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે। ત્યાં સુધી જોતા રહો ગુજરાત પોઈન્ટ, સુરક્ષિત રહો અને ડ્રાઇવિંગ કરતા રહો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।